ઝઘડિયા ગામે રહેતા નયનાબેન શાહ ગતરોજ ભરૂચ ખાતે તેમના ભાઈ શૈલેષને ત્યાં ગયા હતા ત્યારે રાત્રે તસ્કરો બંધ મકાનનો દરવાજો તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ગયા હતા। જ્યારે અવિદા ગામે સુથાર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ પટેલ પરિવાર સાથે ધૂળેટીના દિવસે વડોદરા ગયા હતા। ત્યારબાદ તેઓ આજે સવારે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનો દરવાજો તૂટેલો જણાયો હતો। ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ગાયબ જણાતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારે તસ્કરો સક્રિય થતા રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। વૈશાલીબેન કલ્પેશ કુમાર પટેલ અવિદાથી મારા ઘરે અમે ધૂળેટીના દિવસે 4 વાગે બરોડા ગયા હતા। આજે સવારે 7 વાગે આવ્યા તો બધું ઘર મેં તિજોરીઓને બધું તૂટેલું હતું અને બધું લઈ ગયા તોડીને અંદરથી રૂપિયા મારી બેબીની સોનાની વસ્તુ કન્યાદાન મેં આવેલી હતી તે બધું રોકડા રૂપિયા 1,40,000 લઈ ગયા। બીજું શું શું હતું? બીજું કન્યાદાનની વસ્તુ હતી મારી અંદર સોનાની ચેન હતી બુટ્ટી જુડા સાંકડા બધું હતું એ બધું જ લઈ ગયા તિજોરીના લોકરો તોડીને। ત્યાર પછી તમે શું કહ્યું? અમે પોલીસને જાણ કરી રાજપારડી। પોલીસ આવી હતી? પોલીસ આવીને ગઈ છે રાજપારડીથી પોલીસ સ્ટેશનમાં બધું નોંધાયું છે।